ગુડ મોર્નિંગ, જય માતેશ, જય માં મોગલ, જય દ્વારકાધીશ। તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। તો આપણે હોસ્પેટ પેલા મારવાડી હોટલે સુતા હતા, રાજસ્થાની લહેરિયા પેલેસ ધાબા। જો આપણે આ કાંઠિયાવાડી રાજસ્થાની હોટલે આપણે સુતા હતા। તો હવે આપણે અહીંથી નીકળવાનું છે। એનું પાર્કિંગ છે, ગુજરાતની ગાડીઓ છે, એનું પાર્કિંગ છે। આપણી ગાડી પડી છે। આ હોટલ છે। તો ફાઇનલી હવે આપણે જો ધીરે ધીરે હોટલની બહાર નીકળીએ છીએ આપણે ચિત્રદુર્ગા બાજુ। તો વિડીયોમાં બન્યા રહેજો। આ હોટલ છે અને હવે આપણે અહીંથી નીકળવાનું છે। આપણે નીકળી ગયા છે અહીંથી। તો ફાઇનલી ચિત્રદુર્ગ આપણે રહ્યું છે 24 કિલોમીટર। ચિત્રદુર્ગ આપણે 24 કિલોમીટર રહ્યું છે। પછી આપણે ચડી જશું હુબલી બેંગ્લોર હાઈવે। તો ફાઇનલી આપણે જો ચિત્રદુર્ગા પહોંચી ગયા છે અને હવે આપણે ચડવાનું છે બેંગ્લોર। એટલે ચિત્રદુર્ગા બાયપાસ ચડશું અને પછી બેંગ્લોર હાઈવે આપણે પકડશું। જો આ સામે દેખાય એ બેંગ્લોર હુબલી હાઈવે છે અને આપણે અહીંયા ઊભા છે। જવો અત્યારે બોર્ડ મારેલું છે બેંગ્લોર ચિત્રદુર્ગા દાવણગીરી અને સામે દેખાય એ આપણે હુબલી બેંગ્લોર હાઈવે છે અને આપણે અત્યારે ઊભા છે ચિત્રદુર્ગા હોસ્પેટ રોડે ઊભા છે આપણે। આપણે લેવાની છે લેફ્ટ સાઈડ, બેંગ્લોર હાઈવે પકડવાનો છે આપણે। સીધા જઈએ તો આપણે ચિત્રદુર્ગા સિટીમાં જઈએ। અત્યારે આપણે હાલવાનું છે બાયપાસમાં। આ સોપારીના ઝાડવા છે, આ
સોપારીનો બગીચો છે આ. તો આ બેંગ્લોર હાઈવે છે, બેંગ્લોર હુબલી હાઈવે. અહીંથી આપણે હરિઉર થાય છે 43 કિલોમીટર અને કૃષ્ણાગીરી થાય છે 301 કિલોમીટર. શિરા 81 કિલોમીટર. આપણે અત્યારે ચિત્રદુર્ગા બાયપાસમાં. તો ફાઇનલી વાગી ગયા છે બપોરના 12 અને આપણે હવે જમવા જવાનું છે શિરાવટીની હોટલ છે ને આપણે જમવા રાખેલી છે ગાડી. આનું પાર્કિંગ છે. આ હોટલ છે, એક્ઝેટ હાઈવેની સામે જ હોટલ છે. આ માતા રાજસ્થાની હોટલ. આપણી ગાડી પડી છે. મૈસૂર વાળો હાઈવે બોર્ડ મારેલું છે. એ બ્રિજ પહેલા જ છે. આપણે મૈસૂર જવાનું હોય ને પહેલા. તો ફાઇનલી આપણે ઓર્ડર આપી દીધો છે, દાલ તડકા અને રોટી. તો જો આપણે આવી ગયું છે અને ખાવાનું ધીરે ધીરે આપણે ચાલુ કરી દીધું છે. તો ફાઇનલી આપણે જમી કાઢીને પાછા ગાડીમાં વી આવ્યા છે. હવે આપણે અહીંથી નીકળવાનું છે. તો ફાઇનલી આપણે જો હવે નીકળી ગયા છે અહીંથી જમી કાઢવીને. હવે આવશે બેંગ્લોર. તો ફાઇનલી આપણે તુમકુર પહોંચી ગયા છે અને સીએનજી પંપે જો ગેસ પૂરો આવ્યા છે. આ હાઈવે છે. તો ફાઇનલી આપણે બેંગ્લોરમાં એન્ટર થઈ ગયા છે. ત્યાં તમે નજારો જો બેંગ્લોરમાં ગયા એટલે તરત નજારો બદલાઈ ગયો. જો આ બેંગ્લોર નીલ બંગલા છે. તો ફાઇનલી આપણે જો બેંગ્લોર એન્ટર થઈ ગયા છે. આપણે જો આ રિંગ રોડે ચડવાનું છે. અહીંથી આપણે જવાનું છે ઓસુર. આવી ગયા બેંગ્લોર સિટીમાં.
ફાઇનલી આપણે જો હવે બેંગ્લોર રિંગ રોડ પાર કરીને હવે આપણે ઓસુર પહોંચવામાં છીએ. જો આ સામે દેખાય એ ઓસુર. આપણે હતા સુધી હતા એ રિંગ રોડે હતા આપણે. હવે આપણે અહીંથી ઉતરીને ઓસુર કૃષ્ણાગીરી સેલમ રોડે ચડશું. બેંગ્લોરની સિટી બસો છે. જો આપણે ઓસુર રોડે ચડ્યા છે. ફાઇનલી આપણે તો બેંગ્લોર પાર કરી ઓસુર આપણે ઊભા છે અને આપણી ગાડી પાછળ પડી છે. આ જો સેલમ કેટલું થાય અહીંથી 169 કિલોમીટર થાય છે. જો મદુરાઈ 386 કિલોમીટર, વેલ્લોર 169, ચેન્નાઈ 313 કિલોમીટર. આપણી ગાડી પણ પડી છે. જો તો ફાઇનલી આપણે જો હવે ચા પાણી પીને હવે પાછા આપણે નીકળી ગયા છે આપણી મંજિલ તરફ. ફાઇનલી દોસ્તો આપણે સેલમ પહોંચી ગયા છે. સેલમ પહેલાં 32 કિલોમીટર. તો આપણે હવે જમવા જવાનું છે મારવાડીની હોટલે. તો હાલો જમી આવીએ. હવે આપણી ગાડી તો આપણે લગાડી છે સામે. તો જો ફાઇનલી આપણે દૂધમાં સેવ સબ્જી મગાવ્યું અને રોટલી મગાવી. આપણે જો જમવાનું ધીરે ધીરે આપણે ચાલુ કરી દીધું છે. આ રોટલી છે અને સેવ દૂધમાં શાક મગાવ્યું આપણે. તો ફાઇનલી આપણે જો જમી કાઢવીને પાછા વી આવ્યા છે આપણે હવે ગાડી તરફ. દૂધ મસાલા અને રોટી આપણે મગાવ્યું હતું. આપણે જમી કાઢીને પાછા હોટલે જઈએ છીએ. જો આ પંપની બાજુમાં છે સેલમ. પહેલા આ હોટલ છે આપણે મારવાડીની છે હોટલ. એક્ઝેટ ઇન્ડિયન પંપની બાજુમાં આપણે અહીંયા ગાડી પડી છે. જો એનું પાર્કિંગ છે. બધી ગાડીઓ લાગી ગયેલી છે. તો આપણે સુઈ જવાનું છે. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ.